દક્ષિણ ગુજરાતના સમાચારોથી શરૂઆત કરીએ। નવસારીથી સમાચાર। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 9 ઇંચ વરસાદથી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે। પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી 23 ફૂટ વટાવી 24.50 ફૂટે વહી રહી છે। અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે, જે હમણાં 22.59 ફૂટે વહી રહી છે। કાવેરી અંબિકા નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હમણાં 14 ફૂટે વહી રહી છે। નવસારી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। 24 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે। નદીઓમાં ઘોડાપુર આવ્યા છે। પૂર્ણા નદી હજુ પણ પોતાની ભયજનક સપાટી પર છે। બીજી તરફ કાવેરી નદીની વાત કરીએ તો તે પણ પોતાની ભયજનક સપાટીથી થોડા જ અંતર દૂર છે। કાવેરી અંબિકા નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હમણાં 14 ફૂટે વહી રહી છે। ત્રણેય નદીઓ ભયજનક સપાટી પરથી વહી રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ। બીજી તરફ મેઘરાજા સતત વરસી રહ્યા છે અને હવે આ મેઘમહેર મેઘકહેર બનીને સાબિત થઈ છે। નદીઓમાં ઘોડાપુર, નદીઓ ગાંડીતુર બનીને વહી રહી છે। આસપાસના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળવાની દહેશત। વાત હવે સુરતની કરીએ। જિલ્લામાં મેઘતાંડવ। સુરતના પલસાણામાં 18.19 ઇંચ વરસાદ ખાબક્યો છે। કામરેજમાં 17.4 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરત શહેરમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો। અંબિકામાં 9.25 ઇંચ વરસાદ વરસ્યો। બારડોલીમાં 9.52 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઓલપાડમાં 3.13 ઇંચ વરસાદ વરસ્યો। ચોર્યાસીમાં 6.36 ઇંચ, મહુવામાં 9 ઇંચ વરસાદ, માંડવીમાં 5 ઇંચ, માંગરોળમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરપાડામાં 6.45 ઇંચ, અરેઠમાં 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરતમાં સતત મેઘમહેર જોવા મળી રહી છે, પરંતુ જે અતિભારે વરસાદ વરસ્યો છે તેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। એ અલગ અલગ વિસ્તારોના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે। જિલ્લામાં જે મેઘતાંડવની સ્થિતિ છે તેમાં ઉમરપાડામાં 6.45 ઇંચ વરસાદ ખાબક્યો છે। અરેઠમાં 3.2 ઇંચ વરસાદ વરસ્યો છે। આ તરફ કામરેજમાં 17.4 ઇંચ વરસાદ, ઓલપાડમાં 3.13 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરતથી સમાચાર। મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો। ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા હાલાકી પડી છે। પાંડેસરા 4 રસ્તા પાસે વાહનોની લાંબી કતારો લાગી છે। ઉધના પાંડેસરાથી નવસારીને જોડતા રોડનો સંપર્ક અપાયો છે। મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ છે। દર વખતે મોટા દાવાઓ અને વાયદાઓ વચ્ચે હકીકત એ છે કે ખાડી પૂરના કારણે લોકો પરેશાન છે। સુરતના ઉપરવાસ એટલે કે સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈ તમામ પાણી સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવતા ખાડીઓ ઓવરફ્લો થઈ છે। સુરતની મીઠી ખાડી હોય કે ભેદવાડ ખાડી હોય, જે રીતે ઓવરફ્લો થઈ છે, જેનું પાણી સુરતના રસ્તા ઉપર આવી ગયું છે અને છેલ્લા ત્રીજો દિવસે સતત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે સુરતનો પાંડેસરા એટલે કે ઉધના પાંડેસરા સચિન થઈ નવસારીને જોડતો આ રોડ છે કે જે રસ્તો સુરત પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો છે। સુરત પર રસ્તા પર પાણી હોવાને લઈને કહી શકાય કે અહીંયા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે। સતત પાણીનું લેવલ વધી રહ્યું છે, જેને લઈને સુરતનો પાંડેસરા વિસ્તાર હોય, દક્ષેશ્વર વિસ્તાર હોય, લિંબાયત મીઠી ખાડી વિસ્તાર હોય કે પછી ઘોડાદરા વિસ્તાર હોય, તમામ વિસ્તારો પ્રભાવિત થતા આખી રાત ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનો કરવામાં આવ્યા છે। લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે સતત વરસાદે વિરામ લીધો છે, પણ જે ખાડીઓ ઓવરફ્લો થઈ છે, જેને લઈને હવે સુરતમાં પ્રથમ વરસાદના જ રાઉન્ડમાં ખાડી પૂર ઊભું થયું છે। કેમેરામેન જીગર કુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં મેઘરાજાની ધબધબાટી। મીઠી ખાડીમાં રેકોર્ડ બ્રેક ખાડીપુર આવ્યું છે। મીઠી ખાડી બ્રિજ પાણીમાં ગરકાવ। ડુંભાલ પાણીની ટાંકી સુધી પાણી ફરી વળ્યા। સમગ્ર વિસ્તાર જળબંબાકાર। મીઠી ખાડી અને લિંબાયત વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અસંખ્ય લોકો ઘરોની અંદર સોસાયટીઓમાં ફસાઈ ગયા છે। સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે। ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રેસ્ક્યુ ટીમોને તાત્કાલિક કામગીરી શરૂ કરવાની માંગ। નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરાઈ રહી છે। વહીવટીતંત્રની સમગ્ર પરિસ્થિતિ પર નજર। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવનને માઠી અસર પહોંચી છે। પાંડેસરાની ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। નાગસેન નગરમાં અંદાજે 4 ફૂટ જેટલા પાણી ભરાતા ઘરોમાં પાણી ઘૂસી ગયા।
જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં જળબંબાકારની સ્થિતિ, રોડ રસ્તા જળમગ્ન થઈ ગયા છે। જાણે કે રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભેદવાડી ખાડી ઓવરફ્લો થયા બાદ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે। ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે। વાત હવે સુરતમાં જે અલથાણ વિસ્તાર છે ત્યાં પાણી ભરાયા છે। ખાડી ઓવરફ્લો થતા જ આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। અતિભારે વરસાદના પગલે અલથાણ નજીકથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ, જેના કારણે પ્રખ્યાત બાયોડાયવર્સિટી પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો, તેમજ પૂરના પાણી મુખ્ય રસ્તાઓ સુધી પહોંચી ગયા। ખાડીના સ્તરમાં સતત થઈ રહેલા વધારાના કારણે આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરનું ગંભીર સંકટ ઊભું થયું છે, જેને જોતા સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને વાહન વ્યવહાર તેમજ જનજીવન પ્રભાવિત થયું છે। સુરતના ઉત્તરાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉમરા ગામ, વેલંજા ગામ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। પાણીમાં ભરાયેલા લોકોનું સ્થળાંતર, પાણીમાં જે વિસ્તારો ડૂબેલા છે ત્યાંના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। આશરે 100 જેટલા લોકોનું સ્થળાંતર કરી તેમને વેલંજા સરકારી સ્કૂલમાં લઈ જવામાં આવ્યા છે। સુરતમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારો જળબંબાકાર। ભરત કેન્સર હોસ્પિટલ સામેનો રોડ, લેન્ડમાર્ક વિસ્તાર તેમજ સણિયા, સારોલી, પૂર્ણા વિસ્તારમાં પાણી ભરાતા અનેક લોકો ફસાયા। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડ, પોલીસ અને સુરત મહાનગરપાલિકાની ટીમે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી। મોડી રાત્રે ચાલેલા રેસ્ક્યુ ઓપરેશનમાં 100થી વધુ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સુરતમાં સુરતીઓના હાલ કેટલા બેહાલ થયા છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહી છે। 100થી વધુ નાગરિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। વરસાદ વચ્ચે તંત્રએ ઝડપી કામગીરી કરી છે, પરંતુ વરસાદે લોકોની સમસ્યાઓ વધારી છે। સુરતથી સમાચાર પલસાણાના બલેશ્વર ગામમાં ખાડીના પાણી ફરી વળ્યા। પલસાણાનું મલેશ્વર ગામ, જ્યાં ખાડીના પાણી ફરી વળતા જ આખું ગામ બેટમાં ફેરવાયું। દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। આ વર્ષે પણ તેનું પુનરાવર્તન, કોઈ જ બદલાવ નહીં, જેના કારણે સ્થાનિકો ત્રસ્ત બન્યા છે। ગત રોજ ગુજરાત ખાતે સૌથી વધુ વરસાદ 19 ઇંચ જેટલો વરસાદ પલસાણા ખાતે ખાબકતા પલસાણા તાલુકાનું જે બલેશ્વર ગામ છે, બલેશ્વર ગામની અંદર 32 ગંગા ખાડીની અંદર ઘોડાપુરની સ્થિતિ જોતા આ સમગ્ર ગામ બેટમાં ફેરવાયું। સામે આ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે આ જે દ્રશ્ય છે એ ચલથાણથી ટુંડી અને જે સામે પાર રહેતા જે 70 થી 60 જેટલા ઘરોની અંદર પાણી ફરી વળ્યા હતા, જે અંતર્ગત મોડી રાત્રિએ વહીવટી તંત્રએ પણ રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી। અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે છેલ્લા 10 વર્ષથી જે આ ઇન્ડસ્ટ્રીઝના દબાણને કારણે આ ખાડીપૂરની સમસ્યાઓ ઉદ્ભવી છે અને ગામજનોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। આજે વાત કરવામાં આવે તો 32 ગંગા ખાડીને લઈને આ ટેક્સટાઇલ યુનિટ જે ટેક્સમાં છે ત્યાં પણ આ પાણીનો ભરાવો થવા પામ્યો છે। આ દ્રશ્યની અંદર જોઈ શકો છો સીધા દ્રશ્ય કે બલેશ્વર ઈસોલી ખાતે આવેલી 32 ગંગા ખાડીના પૂરના પાણી આજે આખા ગામમાં ફરી વળતા ગામ બેટમાં ફેરવા પામ્યું છે। અને સાથે સાથે વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લાની અંદર ગત રોજ સામેલાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લાની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। નવસારીની વાત કરીએ હવે। નવસારીમાં પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિ। નવસારીનો રિંગ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ। આ વિસ્તારમાં રહેતા 2500 થી 3000 પરિવારો અસરગ્રસ્ત। વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે લોકો પરેશાન છે। નવસારીનો રિંગ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે। આસપાસના વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા છે। 2500 થી 3000 પરિવારો અહીં અસરગ્રસ્ત છે। અમારા સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। કીર્તેશ, આપ કયા વિસ્તારમાં છો, ત્યાં કેવા પ્રકારની સ્થિતિ?
બિલકુલ 2 દિવસથી નવસારીમાં જે રીતે વરસાદ પડી રહ્યો હતો, સામેલેદાર વરસાદને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિ હતી, કારણ કે નવસારી તેના ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો હતો, જેને લઈને નવસારીની મધ્યમાંથી પસાર થતી ગાડી તૂર બની હતી. ખાસ કરીને પૂર્ણા નદીના કિનારા પર આવેલા લોકો છે, કાશીવાડી વિસ્તાર છે કે જ્યાં ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો જે પાણી છે, જે નદીનું પાણી છે, તે પાણી લઈ અને આ પાણીથી હવે પોતાના ઘરોની સાફ સફાઈ શરૂ કરી છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે હજુ સુધી નગરપાલિકાના લોકો નથી પહોંચ્યા, જ્યાં જ્યાં પાણી ઉતરી રહ્યા છે, અને પાણી ઉતરતાની સાથે આ જ ગંદા પાણીથી તેઓ લોકો પોતાના ઘરો સાફ કરી રહ્યા છે. ત્યારે આગળ જોઈએ હજુ પણ પાણી યથાવત છે, એટલે કે નવસારીમાં ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે, જેને લઈને નવસારીની નદીઓમાં પાણીની આવક ધીરે ધીરે ઘટી રહી છે. અને ખાસ કરીને નવસારી ટાઉનમાં છેલ્લા 2 દિવસથી સાંભેલાદાર વરસાદ વરસી રહ્યો હતો, તે વરસાદે પણ વિરામ લીધો છે, જેને લઈને લોકો સાથે તંત્રએ રાહતના શ્વાસ લીધા છે. ધીરે ધીરે પાણી પોતાની ગતિ ઓછી કરી રહ્યું છે. પાણી ઉતરવાની શરૂઆત થતાં લોકો હવે જે સ્થળાંતર કરવામાં આવ્યા હતા તે લોકો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે, અને કહી શકાય કે પોતાના ઘરની બહાર રહેલા ગંદા પાણી છે તે પાણીથી જ પોતાના ઘર સાફ કરી રહ્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે, કાશીવાડી વિસ્તાર છે કે આ વિસ્તારમાં હવે લોકો ઘર તરફ જઈ રહ્યા છે. જોઈ શકાય છે કે એક ભાઈ છે તે પોતાના પત્ની અને પરિવાર સાથે પોતાના ઘરે જઈ રહ્યા છે, અને જે ઘરોમાં પાણી ભરાયા હતા ત્યાં હવે ધીરે ધીરે સાફ સફાઈ શરૂ કરી છે. તમે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાય છે. હું મારી ડાબી બાજુના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ કે આ એ જગ્યા છે કે જ્યાં કાલે અહીંયા 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. હવે પાણી ઓસરતાની સાથે જ તમામ લોકો પોતાના ઘરે પહોંચી રહ્યા છે, પોતાની ઘરવખરી બહાર કાઢી રહ્યા છે અને પોતાના ઘરની સાફ સફાઈ શરૂ કરી છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારના દ્રશ્ય છે, દર વર્ષે ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ પડતો હોય છે ત્યારે અહીંયા રેલ જેવી સ્થિતિ થતી હોય છે. જ્યારે હવે ધીરે ધીરે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે ત્યારે લોકો પહોંચ્યા છે. જોઈ શકાય છે કે એક મહિલા હાથમાં વાઇપર લઈને ઊભી છે, ઘરના દરવાજા ખોલ્યા છે અને અંદર જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, કારણ કે હજુ પણ અહીંયા કમર સુધીના પાણી છે. જો ફરી એક વખત વરસાદ શરૂ થાય તો ચોક્કસપણે પાણીનું લેવલ વધે, પણ અત્યારે તો પાણી ઓસરતાની સાથે જ ફરીથી ઘરની સાફ સફાઈ કરવા માટે પાણી ના મળે, એટલે કે ઘરની બહાર જે પાણી રહ્યું છે તે પાણીથી સાફ સફાઈ શરૂ કરી છે. ખાસ કરીને કાશીવાડ વિસ્તાર છે કે એક કાકા પણ અહીંયા વાઇપરથી સાફ સફાઈ કરતા જોવા મળ્યા છે. આપણે કાકા સાથે પહેલાં તો વાત કરીશું. કાકા અવતારો આ બાજુ, શું સ્થિતિ છે તેને લઈને? શું નામ આપનું? ઇસ્માઇલ મહેબૂબ શેખ. ઇસ્માઇલભાઈ, શું સ્થિતિ હતી કાલે ને અત્યારે અહીંયા શું સ્થિતિ છે? કાલે તો બહુ પાણી હતું, ઓટલાનો ઉપર સુધી આવી ગયેલું, અમુકના તો બિચારા લોકોના ઘરમાં આવી ગયેલા. તો અત્યારે આજ પાણીથી સાફ સફાઈ થઈ રહી? હા, સાફ સફાઈ થઈ રહી છે, કેમ કે આને ઓછું થાય તો પછી બધાથી ધોવાય. પછાડી તો બહુ પાણી છે, તમે જઈને પછાડી જોઈ લો, બહુ બધાના ઘર. પાછળના ભાગોમાં પાણી છે, ત્યારે કહી શકાય અંદરના ભાગના દ્રશ્યો બતાવવા માંગીશ. હજુ બી કેટલાક એવા ઘર છે કે જ્યાં પાણી નથી ઉતર્યા. ત્યારે આ એક ઘર છે કે દરવાજો ખુલ્લો છે અને બહારથી પાણી ઉતર્યું છે, પણ હજુ પણ અંદર પાણી છે. ત્યારે કહી શકાય કે પાણી ઉતર્યા બાદ જ પરિવાર પહોંચશે અને સાફ સફાઈ શરૂ કરવામાં આવશે. ત્યારે જોઈ શકાય છે કે હજુ પણ પાણી ઓસર્યા નથી, ત્યારે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. એક બહેન છે, આપણે એમની સાથે વાત કરી. સૌતરબેનની છે, એમ કયા પ્રકારની સ્થિતિ છે? શું નામ છે આપનું? સતુબેન. જસુબેન, કાલે કેટલું પાણી હતું? કાલે બહુ પાણી હતું, બહુ જબર. સામાન બી કરવાની રહેલા હતા. પછી વહેલા બધા મુલાના છોકરા આવ્યા ને સામાન કરાવ્યું. દર વર્ષે આ પરિસ્થિતિ હોય અમારી. પાણી ઉતરતા આવી ગયા છો પાછા? પાણી ઉતાર્યું તે આવી ગયેલા, બીજાના ઘરે રોટલા પર પડેલા હતા. અંદર કેટલું ઘરમાં પાણી હતું? આટલું આવી ગયું. આ ફેરી નહીં ચડે, મારા છાપરા પરથી જ પાણી જાય. દર ફેરી આ ફેરી ઊંચું કર્યું ને એટલા માટે. સાફ સફાઈ કરો બધા આ જ પાણીનો ઉપયોગ કરી રહ્યા? આ જ પાણીનો ઉપયોગ કરે, પાણી બી નહીં આપે અત્યારે. આ પાણી હોય તો જ અમારે સાફ થાય ઘેર, એટલે અમારે જલ્દી જવું પડે પાણી ઉતરે પહેલા. બિલકુલ, તંત્ર કોઈ પણ જાતની તકેદારી કાળજી નથી રાખી રહ્યું, ત્યારે લોકો પહોંચી રહ્યા આપને અટકાવવા માંગુ છું. મારી સાથે મુકેશ અગ્રવાલ જોડાઈ ગયા છે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન. મુકેશભાઈ, કાશીવાડી વિસ્તારમાં મારા સંવાદદાતા પહોંચ્યા છે, ત્યાં ઘૂંટણથી તો શું વાત કરવી, કમરથી પણ ઉપરના પાણી વહી રહ્યા છે. આખરે આવી સ્થિતિ કેમ? બેન, પરિસ્થિતિ એવી છે કે લગભગ કાલે સવારથી જયારે વરસાદનો પ્રકોપ આખા શહેરના આજુબાજુના વિસ્તારમાં અનલિમિટેડ પ્રમાણમાં જયારે થયો, ત્યારે જે બી લાઈનો કે જે બી સેટઅપ જે હતું તેને માફ કરતા કદાચ આપણે એવું કહી શકીએ કે વધારે પાણીની પરિસ્થિતિ આવીને સાથે સાથે નદી જયારે પાણી નહીં લઈ શકે એટલે પાણી એ કન્ડિશનની અંદર બધા કેસમાં બેક મારતા સર્જાઈ દે. મુકેશભાઈ, અમારા સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે, તે તમને સવાલ કરવા માંગે છે. જી કીર્તેશ.
પાણી ઉતરવાની શરૂઆત થઈ છે? ક્યાં છે તમારી નગરપાલિકાની ટીમો? લોકો ગંદા પાણી ક્યાં છે તમારી નગરપાલિકાની ટીમો? લોકો ગંદા પાણીથી પોતાના ઘર સાફ કરી રહ્યા છે. તમારી જવાબદારી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છો, આ લોકોએ મત આપીને તમને વિજેતા બનાવ્યા છો. અહીંયા તમારી ટીમો એક પણ ટીમ હાજર નથી કે પાણી ઉતરતા લોકોને મદદ મળે એ પ્રકારની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. હેલો, જી મને ઓડિબલ નથી થતો. બોલો, સાંભળું છું. પણ વિસ્તારમાં કદાચ મને એવું લાગે છે કે ટીમની વાત કરી રહ્યા છો, મને ઓડિબલ નથી થતું, પણ છતાંય મેં તમને બતાવું કે નગરપાલિકાની ટીમો આખા શહેરમાં લાગી છે ને કદાચ કોઈ વિસ્તારમાં હમણાં તકલીફ પડે છે તો હું તાત્કાલિક એ વિસ્તારમાં જોડાઈ દઉં છું. હેલો, મને ઓડિયો ઓડિબલ નથી. બિલકુલ, હું એક દ્રશ્ય બતાવવા માંગીશ. પાણી ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે અને અહીંના સ્થાનિક લોકો પોતાના ઘર કેવી રીતે સાફ કરી રહ્યા છે. જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમ કે મારી ટીમો છે તો ક્યાં આગળ છે આ ટીમો? આ એક ભાઈ છે, રોડ પરનું જે પાણી છે આ પાણી પોતાના ઘરમાં નાખી પોતાના ઘરની. બિલકુલ કાકા છે. કાકા, શું નામ આપનું? વાલજીભાઈ. આજ પાણીથી ઘર સાફ કરો છો? ગંદા પાણીથી સાફ કરીએ છીએ. નગરપાલિકાની ટીમો નથી? આવ્યું જ નથી પાણી. ગઈકાલે આવેલા? ગઈકાલે આવ્યું તો ઘડીક આવીને જતું રહેલું. નગરપાલિકા મદદ માટે નથી કોઈ આવતું. મુકેશભાઈ, અમે તમારી વાત માની લઈએ કે તમારી જે ટીમો હશે નો ડાઉટ એ કાર્યરત હશે, તમામ ઓન ગ્રાઉન્ડ પર હાજર હશે, પરંતુ જો કોઈ વિસ્તારમાં કોઈ તમારી ટીમ નથી પહોંચી અને ત્યાં મીડિયા પહોંચ્યું છે તો આ અમારી જવાબદારી છે, જેમ તમારી જવાબદારી છે તેમ અમારી પણ જવાબદારી છે. અમે તમને એ વિસ્તાર બતાવીએ જેથી તમે તમારી ટીમોને ત્યાં મોકલી શકો અને લોકોની પરેશાની હલ થાય, એ જ અત્યારે સેન્ટરમાં હોવું જોઈએ. બેન, હું તમને 100% એ છે ને અમે એમાં જ લાગ્યા છે. જો કાશીવાડીની વાત કરું તો કાલે કાશીવાડીમાં ફૂડ પેકેટ થી લઈને ટીમો ગઈ હતી, પણ કદાચ હમણાં તાત્કાલિક ધોરણે જ્યારે આખા શહેરની અંદર વિસ્તારમાં પાણી ઉતર્યા છે અને આખી ટીમો લાગી છે અને કદાચ કાશીવાડીમાં કોઈ વિસ્તારમાં એવું થાય છે કે કદાચ ટીમો નથી પહોંચી તો તાત્કાલિક તમને હું પ્રોમિસ કરું કે તરત જ થોડીક જ વારમાં કાશીવાડીમાં તાત્કાલિક ટીમ પહોંચી જશે ને લોકોને હેલ્પફુલ થશે. આખી ટીમોને અમારી જે કોર્પોરેટરની ટીમો અને નગરપાલિકા મહાનગરપાલિકાની ટીમો બધા વિસ્તારમાં છે. કદાચ વિસ્તાર મોટો છે, કોઈક વિસ્તારમાં નથી પહોંચી શકી તો હું તાત્કાલિક એ વિસ્તારમાં પહોંચેની તકેદારી લઈને તાત્કાલિક એનો ઉપાય કરું છું બેન. અને મુકેશભાઈ, આ જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે એ ફોલ્ટ પણ શોધવામાં આવશે કે આખરે કેમ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ? નદીઓ પાણી નથી લઈ રહી તો તેનો શું વિકલ્પ? અમારા હેડક્વાર્ટર્સ થી કાલે જે વિસ્તારોમાં લગભગ આખા શહેરમાં મેજરલી ઓવરફ્લો વધારે પાણીના લીધે ઘણા વિસ્તારોમાં પાણી હતા, એના માટે કાલે અમે જે છે બધા વિસ્તારની ફૂટેજ લીધી છે. તેના કારણ શોધીને કે કદાચ આનાથી વધારે પણ વરસાદ આવે ને કોઈ બી પરિસ્થિતિ સર્જાય તો ત્યારે તેના સાથે કેવી રીતના કંટ્રોલ કરવો તેના પર બેન ઘણીવાર થાય શું છે કે જયારે નદી પાણી નથી લેતી ત્યારે એ પરિસ્થિતિની અંદર ઘણીવાર એવું થાય કે અમે હેલ્પલેસ થઈ જતા હોઈએ, જયારે પાણી તો છેવટે નદીમાં જતું હોય, પણ છતાં એ વિસ્તારમાં બીજી વાર આવી તકલીફો ના પડે તેના માટે જેટલા તાત્કાલિક પગલા લેવા પડે અને ફ્યુચર માટે જે પગલા લેવા પડે તેના માટે અમે 100% આગળ વધીશું અને એના પર કાર્ય કરીશું. અને કાલે અમે એ પ્રમાણે કાશી વિસ્તાર તો ઠીક પણ એના સિવાય શહેરના બધા જ વિસ્તારોના અમે ફૂટેજ લીધા છે બેન કાલે. મુકેશભાઈ, એક સવાલ કે હજુ સિઝનની શરૂઆત છે, આગામી સમયમાં પણ આ જ રીતે જો વરસાદ વરસે શું હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે? નાગરિકો ત્યાં ફોન કરી શકે, કમ્પ્લેન કરી શકે, અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી શકાય નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે? એના માટે હેલ્પલાઇન નંબર તો છે જ, પણ એના સિવાય ઓફિસર ને કોર્પોરેટર બધા જેટલા વિસ્તારમાં વોર્ડ વાઇઝ કોર્પોરેટર, ત્યાંના કાર્યકર્તાઓ, એના સિવાય ઓફિસરો બધા વિસ્તારમાં તમને બેન સાચું ખાતરી આપું કે કાલે બી રાતના 2 વાગ્યા સુધી અમે તો હતા જ, પણ એના સિવાય અમારા મહાનગરપાલિકાના એમ્પ્લોઈઝ બી બધા જે હતા તે બી વિસ્તારમાં હતા. ચાહે ફૂડ પેકેજિંગની વાત હોય, ચાહે વિસ્તારમાં જઈને કામ કરવાની વાત હોય, પણ બેન એકદમથી વરસાદ મોર્નિંગ થી લઈને રાત સુધી કન્ટિન્યુ આવ્યું અને ઉપરવાસથી બી પાણી છોડવામાં આવ્યું, જેની પરિસ્થિતિમાં એવું થયું કે નદી પાણી જ નહીં લેતું હતું. તે પરિસ્થિતિની અંદર થોડી જહેમત ઉઠાવી પડી અને મહેનત વધારે લાગી, પણ તો બી વિસ્તારોને જેટલો કંટ્રોલ થાય એટલો કંટ્રોલ બેન અમે કર્યો છે. મુકેશભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા માટે, અને કાશીવાડી વિસ્તારની જે સમસ્યા છે તે હલ થઈ જશે એવી આશા અમે તમારી પાસેથી જ રાખીએ છીએ. કાશીવાડી માટે જે વિસ્તાર છે તાત્કાલિક કવર કરવો છો હમણાં. આભાર તમારો અમારી સાથે વાતચીત માટે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર કાશીવાડી વિસ્તારમાં મદદ પહોંચશે, થોડા જ સમયમાં પાલિકાની ટીમ પહોંચશે તેવી બાંહેધરી આપી છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલે.
ન્યૂઝ 18 ગુજરાતીએ પોતાની જવાબદારી નિભાવી છે, એટલે જ અમે વારંવાર કહીએ છીએ કે ન્યૂઝ 18 ગુજરાતીએ તમારી સાથે છે, તમારા પ્રશ્નોને વાચા આપશે, તમારી જે પણ સમસ્યા હશે, તમારા વિસ્તારમાં જે સમસ્યા છે, કારણ કે વરસાદની સિઝન ચાલી રહી છે, નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યાઓ છે, તેને હલ કરવા માટે અમે તમામ સુધી સમાચારો પહોંચાડીશું. કીર્તેશ અમારા સંવાદદાતા જોડાયેલા છે. કીર્તેશ, નવસારીમાં અત્યારની જે પરિસ્થિતિ, મુકેશ અગ્રવાલે કહ્યું કે થોડા જ સમયમાં અમે અમારી ટીમને મોકલીશું અને લોકોની સમસ્યાઓ હલ થશે. બિલકુલ દીપા, ન્યૂઝ 18 ગુજરાતી હંમેશા લોકોના પડખે ઉભા રહે છે, પોતાની સામાજિક જવાબદારી નિભાવે છે. ત્યારે નવસારીમાં જે રીતે પાણી ભરાયા છે અને પાણી ભરાતા ઉતરી રહ્યા છે, લોકો પોતાના ઘર તરફ આવી રહ્યા છે, ત્યારે કહી શકાય કે અહીંયા નગરપાલિકાની ટીમો પહોંચી નથી. જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે મુકેશભાઈ, તેમને ન્યૂઝ 18 જાણકારી આપી છે અને તેમને બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં ટીમો પહોંચીને અહીંયા મદદ શરૂ કરશે. ખાસ કરીને નવસારી છેલ્લા 2 દિવસથી જળબંબાકાર હતું, સતત પાણી ભરાયા હતા અને આજે વરસાદે વિરામ લીધો છે. પાણી ઓસરતા લોકોને રાહતનો શ્વાસ લીધો છે. ફરી એક વખત ન્યૂઝ 18 પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે, તંત્રને તમામ વિગતો આપી છે અને તંત્રએ બાંયધરી આપી છે કે ટૂંક સમયમાં જ અહીંયા ટીમો પહોંચી અને સાફ સફાઈથી લઈ તમામ જરૂરી મદદ મળશે. આભાર કીર્તેશ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. નવસારીમાં પડેલા વરસાદ અને ઉપરવાસના વરસાદને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારીનો રિંગ રોડ હજુ પણ પાણીમાં ગરકાવ. આ વિસ્તારમાં રહેતા 2500 થી 3000 પરિવારો અસરગ્રસ્ત છે. વરસાદે વિરામ લીધો છે, પરંતુ બાદમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, જેના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે. નવસારીમાં મેઘ તાંડવથી હાહાકાર. 3 નદીઓએ નવસારીને બાનમાં લીધું છે. અંબિકા, કાવેરી કે પૂર્ણા, 3 નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીના પાણી શહેરમાં ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે. નવસારીના અનેક વિસ્તાર બેટમાં પરિવર્તિત થઈ ગયા છે. નવસારી શહેરના રોડ પર પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. લોકોના ઘર, દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર વહેતી થઈ છે. પૂર્ણા નદી 1.50 ફૂટ ઉપર વહેતી થઈ છે. વરસાદે વિરામ લેતા તંત્ર અને લોકોમાં રાહત. પૂર્ણા નદીનું પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે. લોકોએ ઘરોમાં પરત ફરીને સફાઈ શરૂ કરી છે. નવસારી જિલ્લામાં 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ. અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી ગાંડીતુર બની છે. જિલ્લાના 115 જેટલા માર્ગ બંધ કરાયા છે. વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. માર્ગો પર પાણી ફરી વળતા તંત્રએ નિર્ણય લીધો છે. 9 ઇંચ વરસાદથી આપ અંદાજ લગાવી શકો છો કે શું સ્થિતિ સર્જાય. અંબિકા, કાવેરી, પૂર્ણા નદી ગાંડીતુર બની છે. આસપાસના જે વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો, ત્યાં નદીના પાણી પહોંચી રહ્યા છે. આ તરફ સુરત જિલ્લામાં સતત 3 દિવસથી વરસી રહેલ વરસાદને કારણે જિલ્લાની સ્થિતિ વિકટ બની છે. ત્યારે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીએ પણ પોતાની ભયજનક સપાટીઓ વટાવી દેતા જે નવસારી જિલ્લાના 115 થી વધુ જે આંતરિક જિલ્લા પંચાયત હસ્તકના જે માર્ગો છે, સ્ટેટ હાઈવે છે, જે તમામ હાઈવે અને ખાસ કરીને જે ગ્રામ્ય માર્ગો 115 થી વધુ જે છે તેમને હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે જે રીતના નદીમાં પાણીનું જળસ્તર વધી રહ્યું છે અને જળસ્તર વધવાને કારણે જે તમામ જે માર્ગો છે, માર્ગો પર પાણી નદીઓના અને જે વિવિધ જે વિસ્તાર છે ત્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળતા જે તમામ જે 115 થી જે વધુ માર્ગો છે એ હાલ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાહન ચાલકોની સુરક્ષા માટે, ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે વહીવટી તંત્ર દ્વારા એક સલામતીના ભાગરૂપે જે 115 થી જે વધુ માર્ગો છે એ હાલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. સુરત થયું પાણી. શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા. ગોડાદરા વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર લોકો ફસાયા. ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. ગોડાદરામાં વરસાદ બાદ કઈ રીતે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આ રોડ રસ્તા નથી, જાણે કે નદી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બોટનો સહારો લેવો પડી રહ્યો છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર આ લોકો ફસાયા હોવાની જાણકારી. સુરતમાં ભારે વરસાદને લઈ સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ આજે બંધ રહેશે. કાપડ માર્કેટમાં કામ કરવા આવતા અને વેપારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણીનો ભરાવો થયો છે. માર્કેટમાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો લિંબાયત, ગોડાદરા, ઉધના અને ડિંડોલી વિસ્તારમાંથી આવે છે. આ વિસ્તારમાં 2 ખાડી ઓવરફ્લો થવાની સાથે જ સમગ્ર વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા છે.
સુરતના મજુરા ગેટથી સોશિયલ સર્કલ જતા રોડ પર વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર. વૃક્ષ ધરાશાયી થતા રોડ બ્લોક થયો. સતત વરસાદને લઈને સુરતમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. ગઈકાલે પણ આવી જ એક ઘટના બની હતી કે જેમાં વાહન ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. સદનસીબે ચાલકનો આબાદ